ઈ ગીડચ ગામ 2001 ની વાત રતા મામા સોનારા કરીને અડીખમ આયર આંગણામાં રૂડા લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે પોતાના ત્યાં લગ્ન છે દીકરીઓના બબે દીકરીઓના લગ્ન છે જાન આવે છે માનવતા કોને કહેવાય અને વજરના હૈયા કોને કહેવાય વાતો રહે વીર આયા ભલા તણિયું ભાણના બાકી હે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ગોઠ કોઈ દી પડી છે નહીં જેની પ્રસિદ્ધિ છે ને જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે કાલે હું લાંબો હાથ કરીને કીધું એક્ચ્યુઅલી 5 બોટલ બ્લડ કાઢી લ્યો મને ફેર ના પડે પણ એક્ચ્યુઅલી ચામડું ના ઠૂઠું જોઈએ તો નીકળે જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમ જાન આવવાની છે આંગણામાં બબે ભાણેજડાઓની જાનું આવવાની હતી રતા મામા સોનારાની અંદર આમ આનંદના મોજના તોરા છૂટતા હતા એ અડીખમ આયરને મહેમાનો બધા આવે છે આવો આવો મારો વિહામો મારો બાપલીઓ રામ 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 ડાયરો બધો આવે છે ખીરીને ખુખારા દિયા પરસુ મે પતરી સદણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અદરી એ મહેમાનોને બધાને આવકાર આપે છે મળે છે આનંદ આનંદ કિલોળ કિલોળ છે લગ્નોત્સવ ઉજવાતો એ લગ્નના આનંદ એમાં દીકરીઓના લગ્ન હોય એથી વધારે કયો આનંદ હોઈ શકે એવો રતા મામા સોનારાના આંગણામાં આનંદ ઉત્સવ લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે રાજીભાઈ ભલે ભલે પધારજો હા હા રાજદીપભાઈ પાસે કેટલાય પ્રોગ્રામમાં હાજરી દેવાની હોય એ મને ખબર છે પધારજો હા ભલી મામા આપ પણ જાઓ છો પધારજો મામા પધારજો જય હો બધા ડાયરો આવજો બધા અમારા તરફથી આયોજકો તરફથી આપનો ખૂબ ખૂબ આભાર વાહ લાવો કઈ બોલવાનું હોય તો બોલી જાય તો આપણે ખાલી આપવાના હતા મને એમ કે લખેલું હોય છે સરસ સરસ ધન્યવાદ એટલે ઈ ગીડચ ગામ અને રતા મામા સોનારાનું ફળિયું આનંદ આનંદમાં છે એમાં પોલીસની ગાડી આવી 2001 ની વાત છે વજ્રના હૈયા કોને કહેવાય સાંભળજો પોલીસની ગાડી આવી અને કીધું પોલીસ આવી છે રતાભાઈ બોલાવે તો કે હાલો હું મળી લઉં આપ ડાયરો બેહો બધા મળી લઉં જાપે જઈ ડેલી બાર જઈને કીધું સાહેબ શું આવ્યા આવો આવો પધારો પધારો એટલે આબરૂદાર ઘર હતું એને એમ કે લગ્નમાં આવ્યા છે આમંત્રણ તો હોય જ પણ કીધું કે ભલે ભલે મામા પધારજો ભાનુ મામા એટલે કીધું કે આવો આવો અંદર આવો તો કે ના અંદર નહીં જરીક રતાભાઈ આ બાજુ આવો ને અને હકીકત ઘટના મિત્રો એવી બનેલી ઈ જ રતા મામા સોનારાનો જવાન દીકરો એક ગામનો બીજા લોખીલ કુટુંબનો દીકરો બે દીકરા ઘરે લગ્ન હોય એટલે મોટરસાઇકલ લઈને એમને વાંકાનેર કે મોકલેલા બે દીકરાઓને ઈ દીકરાનો એક્સિડન્ટ થયો ડમ્ફર ટ્રક કે જે કાંઈ ભટકાણું પોલીસને જાણ થઈ પોલીસની આ જઈને જોયું બે લાશો પડી છે આમ કરીને આમ જાન ફેરવે લાશને હરખી તા સાહેબ પીએસઆઈ હતા એ ઓળખી ગયા એમ થયું ઓહો હો કારણ કે આબરૂદાર ઘર એટલે પીએસઆઈ સાહેબ રતામામાં મળતા હોય એટલે એમના દીકરાને ઓળખે એટલે કીધું કે હા હા હાય 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 આ તો રતાભાઈ સોનારાનો દીકરો છે હવે શું કરવું એને ઘરે તો લગ્ન છે કાલે દીકરીઓની જાનું આવવાની છે આશા બધાની અમર છે મલકાય આશામાં મતી જગ જીવતે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ પણ ટાણું આવે જે ટાણું હાંચવી લે ને એની જ વાતો રીએ જગતના ચોકમાં તમારા ઉપર કોઈ કુટુંબનું પરિવારનું મિત્રનું ગામનું કાંઈ સમય ટાણું આવે ઈ તમે હાંચવી લ્યો એટલે અસ્તિત્વ તમારા ટાણા હાંચવી લે બાકી ટાણા વહી ગયા પછી ગમે એમ કરો કાંઈ ભેળું થવાનું નથી કાંઈ નહીં અહીંયા માવડીઓ બેઠા છે માતાઓ બહેનો એટલે વાત કરું તમને વચ્ચે કે કોઈ પણ બેન દીકરી હારામાં ગઈ હોય ઈ દીકરીની આ કરોડપતિ હારું હોય ભાઈ હાવ ગરીબ હોય હારામાં બહુ હારું હોય અને કરોડપતિ હોય હારો અને એમાં ઈ બેનના ભાણિયાઓના દીકરી દીકરાઓના લગ્ન હોય ભાઈને કંકોત્રી આપી હોય અને ભાઈ હાવ ગરીબ હોય કાંઈ લઈ હગે એવું ન હોય અભેરાએથી કાંધીએથી જૂનો ત્રાહડો ઉતારી કહાનો અને એને કહારાની ત્યાં ઓટાવીને હમો કરાવીને પસેડીમાં બાંધીને લઈ જાય બીજા લાખો રૂપિયાના મામેરા લઈને બધા ઊભા હોય બેનને ઈ ન દેખાય બેનને ઈ કોઈના મામેરા ન દેખાય પણ ભાઈનો એક ત્રાહડો જેવો હોય છે એના ઉપર જ એમની નજર હોય છે એટલે કહેવાનો હાલો પત્રી જેવું બોલે છે હાલો 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 ઈકો રાખજો થોડું હાલો ઓકે એટલે બેન ને ઈ ભાઈ જે મામેરું લઈને આવ્યો હોય હજી આવે છે આમ વિખાય છે થોડું એ તો ઇલેક્ટ્રિક નું છે લાઈટ નું એટલે કંઈક આડાવડું હોય થોડુંક નિરેતે જોઈ લ્યો તમે તમારે હા ફરમાઈશું ઘણી છે કંઈક આ રાઉન્ડમાં કંઈક બીજા રાઉન્ડમાં કંઈક બીજા પ્રોગ્રામમાં
પણ મને આ વાત એકાદો પ્રસંગ મને એમ થાય કરું બેનને ટૂંકમાં વાત કરું તો એના ભાઈનું મામેરું દેખાતું હોય, બીજું કાંઈ ન દેખાય. એ ટાણે આવ્યો, એની ટાણાની કિંમત છે. એમાં અહીંયા પીએસઆઈ સાહેબને ખબર પડી, પીએસઆઈ સાહેબની ગાડી આવી, રતા બાપાને રતા મામાને બોલાવ્યા, બહાર આવ્યા. એટલે એને કીધું કે સાહેબ અંદર આવો. તો કે ના અંદર નહીં, તમે એક બાજુ આવો. એક બાજુ બોલાવીને કીધું કે આમ ઘટના બની છે, બે જુવાન છે, તમારા ગામનો કોઈ બીજો છે છોકરો આયરનો અને એક તમારો દીકરો, અને ઈની છોડવીજો જે પાણીએ ચડે નકર જિંદગી આખી નડે. જોજો ઈની ક્ષણે ઈ મરદ આયરે જે નિર્ણય લીધો છે કે સાહેબ અહીંયા ગામમાં કોઈને ખબર છે કે મારો દીકરો છે કે ના, બીજા કોઈને મેં હજી કીધું નથી કે સાહેબ તો અમારો લગ્ન પતી જાય ત્યાં સુધી તમે હાથવી લ્યો. અરે પણ અમારે ઓળખાઈ ગયા પછી લાંસ રાખી ન હગાય. હે ઓળખાઈ ગયા પછી લાંસુને કેમ અમે રાખી? અને તઈ કીધું સાહેબ હું રતો સોનારો આયર તમને પ્રાર્થના કરીને કહું છું કે બિનવારસી તરીકે વાંકાનેર પોસ્ટમોર્ટમમાં રાખી દો, બાકી અહીં ગામમાં ખબર ન પડવી જોઈએ મારી બે દીકરીઓની જાનું આવે છે. તમે વિચાર કરો, વાતો કરી નાખવી બહુ હેલી, પણ જેના ઉપર આવ્યું હોય એને ખબર હોય કે મારા બે ભાણેજડા જાનું લઈને આવે છે, મારી બેનડીયું ભાણિયાઓ એનો શું વાંક, હગેવાલાનો શું વાંક. અને કીધું કે બિનવારસી તરીકે તમારી ત્યાં બે લાશુને રાખી દો. મિત્રો ઈનો રતોભાઈ પાછો વળ્યો, ડાયરો કે હું પોલીસ કેમ આવી હતી? ના ના, ઈ તો સાહેબુને પોલીસ નતો, હું હોય રજા મળે નહીં ઘડીકમાં, જ્યાં બીજે જવાનું થાય. એટલે કંકોત્રી હતી ને, એટલે કેવા આવ્યા હતા કે અમારાથી કાલે નહીં પુગાય, આજ જરાક તમને મળી જાય, બીજું કાંઈ નહીં, તમે તમારે લ્યો. મિત્રો કાના મામા ડાંગર હવે તો વયા ગયા, એ અને સાક્ષી હતા, એવા ઘણા આયર મામા સાક્ષી હતા. રતો મામો સોનારો હાથમાં ઢેફલા લઈ લઈને ખવડાવતો તો, મહેમાનોને ભાવ દેતો તો. ભલા માણસ ઈ આયરે શું છીપર રાખી છે કાળીજાની માથે, તમે વિચાર કરો. અને ખબર ન પડવા દીધી, અને જાનું બીજે દી આવી અને જમાડ્યું. જાનું જમ્યા પછી હળી મળીને ટેસ્ટથી શેરા ઉપર આને મરદ કહેવાય. મેં કીધું ને, અમી હલાહલ મધ ભરી શ્વેત શ્યામ રત્ના, ખબર ન પડે. અને બધો લગ્નોત્સવ પૂરો થયો, દીકરી વિદાય લીધી. જ્યારે જાનની વિદાય થઈ અને દીકરીઓ જ્યારે ઈ કહેવાય છે મોટરમાં બેહી ગઈ, અને છેલ્લે બે વેવાયું હતા એને એક બાજુ બોલાવીને બથ ભરી અને એટલું કીધું કે દીકરીઓને તો મેં ઓળાવી દીધી, એમના મારા દીકરા વગર. પણ હવે મારા દીકરાને ઓળાવવા માટે વેવાયું તમારે બેયને મારી હારે રહેવું જોઈએ. મારો દીકરો વયો ગયો છે. તમે વિચાર કરો હવે કે શું વાત કરો છો રતાભાઈ, કે હા આમ ની આમ બન્યું છે. હાય તમે વાત ન કરી કે વાત કરવાની ન હોય, ટાણા હાંચવી લે એને જ મરદ કહેવાય. બાકી વાતો કરી નાખવી તો બહુ હેલી છે. છાતી ઉપર પથ્થર રાખી જેણે હાચવા ટાણા એને ઇતિહાસ લખાણા. 2001 ની ગીરજ ગામની આ બનેલી રતામામાં સોનારા અને સોનારા પરિવારમાં પછી જે કાંઈ એને જે વિધિ કરવાની હતી વિધિ કરી હતી. આને મર્દ કહેવાય. એ મર્દાઈની વાતો કાયમના માટે જળવાય, કાયમના માટે તાજી અને હાજી રહી આપણી સાહિત્યની વાતો. એના માટે અમે બધા વાતો કરતા ફરીએ છીએ.